સમાજની આદિવાસી સમાજની જ્યારે જ્યારે વાત આવતી હોય, એક જે ભાજપ વાત કરે, આપણે વનવાસી કે આદિવાસી, આપણે વનવાસી કે આદિવાસી, વનવાસી કે આદિવાસી, આદિવાસી દેશનો લોકસભાના વિપક્ષના નેતા, આપણા બધાના નેતા રાહુલ ગાંધીજી એ છે કે એવા નેતા કહે છે કે આદિવાસી આ દેશના મૂલભૂત છે, મૂળ માલિક છે. જ્યારે આ દેશના અને આપણા ભવિષ્યના પ્રધાનમંત્રી એવા રાહુલજી ગાંધી કહે કે આદિવાસીઓ દેશના મૂલભૂત છે, જ્યારે આટલા મોટા નેતા કહી રહ્યા છે અને આપણે બધાની સાથે એ જ એક નેતાઓ કહે છે કે આદિવાસી છે એ લોકોને આદિવાસી જ રહેવા દો. બાકી બધા જ હમણાં આદિવાસીઓને વનવાસી બનાવવા માટે નીકળેલા છે. ભાજપમાં જેટલા પણ જે આદિવાસીઓ છે એ ફક્ત અને ફક્ત પોતાને સ્વાર્થ માટે, પોતાના ફાયદા માટે કોઈ દિવસ ભાજપના એક બી નેતાએ અનુસૂચિત 5 ની વાત કરી, અનુસૂચિત 5 ની વાત કરી, પૈસા કાનૂન 1996 ની વાત કરી, આદિવાસીઓની કસ્ટમરી લો રૂઢી પ્રથાની વાત કરી, છતાં બી ભાજપને વોટ આપવાની વાત કરતા હોય કે જે આમ ને તેમ ને બીજી બધી પાર્ટીઓ છે એની પાછળ જો આંધળા થઈને આપણો સમાજ દોડતો હોય અને એ લોકો મૂર્ખ બનાવે ને આપણો સમાજ મૂર્ખ બન્યા કરતો છે. જ્યારે જાહેરમાં કહ્યા કે આપણા આદિવાસીઓ સમાજના તમામ રાઈટ, જંગલની જમીનની વાત આવતી હોય, એ વ્યક્તિગત દાવા હોય કે સામૂહિક દાવા હોય. કોંગ્રેસની કાર્યકાળમાં 2005માં જ્યારે જળ જંગલ જમીનની આદિવાસીઓને વ્યક્તિગત દાવા અને સામૂહિક દાવા આપવાની વાત કરેલી, આખા દેશમાં કાયદો બની ગયો. 30 વર્ષથી આ ભાજપની સરકાર, આ ગુજરાત સરકાર કેમ નથી આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓને સામૂહિક દાવા અને વ્યક્તિગત દાવાઓ આપવામાં નથી આવતા? શું કરા પૂછવું જોઈએ આ લોકોને. જ્યારે અધિકાર પર વાત કરી છે કોંગ્રેસે, કાયદો બનવાનો છે, તો એ કાયદાને આજે ફક્ત પટ્ટાઓ આપવાના છે. એ પછી વ્યક્તિગત દવાની પટ્ટાની વાત આપતી હોય કે સામૂહિક દવાની કેમ નથી આપતા? હવે ભાજપના નેતાઓ આદિવાસી વિસ્તારો મીટિંગની થાય એટલે આદિવાસી ના નામે સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને નીકળેલા છે. જે પાર્ટીના એ જનજાતિ ગૌરવ દિવસ બનાવે, આ ગદ્દારોને આદિવાસી ગૌરવ દિવસ ઉજવણી કરવામાં શ્રમ આવે અને આદિવાસીઓને ગુમરાહ કરવા માટે ગુજરાતના આદિવાસી નેતાઓ ફરી ગુમરાહ કરવા આદિવાસી સમાજને આદિવાસી સંસ્કૃતિ કાર્યક્રમ આયોજન કરીને આ ગુમરાહ કરવા નીકળેલા છે અને આ પર સમાજ ગુમરાહ થઈ રહ્યો છે. તો તમામ આદિવાસી સમાજને જો આ ગુજરાત અને વિશેષમાં વલસાડ અને વલસાડ બાહુલ્ય આદિવાસી વિસ્તાર, તેમાં કપરાડા બાહુલ્ય આદિવાસી વિસ્તાર, અને જ્યારે આ વલસાડ જિલ્લામાં અહીંથી લોકસભા જીતે એટલે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બને એ ઇતિહાસ છે. એ આપણા બધા પર અમિતભાઈ ચાવડા અને બધા જ પદ પર ઉપસ્થિત બેસેલા સાથીઓ છે એ વિશ્વાસ આપવાનો છે. એ તાલુકાની ચૂંટણી હોય, પંચાયતની હોય કે જિલ્લાની હોય કે આવનાર વિધાનસભા હોય કે આવનાર લોકસભા હોય, એક તરફે આદિવાસીઓના હક અધિકારને સંરક્ષણ કરવું હોય તો આપણે બધાએ રાહુલ ગાંધીજીના અને ભાઈ શ્રી અમિત ચાવડાજીના હાથને મજબૂત કરવો પડશે અને કોંગ્રેસ પર, પંજાબ પર વોટ આપીને મજબૂત રીતે આજે જન આક્રોશ યાત્રામાં જન આક્રોશ વોટના રૂપમાં આપીને આપણે જન આક્રોશ બતાવવાનો સમય આવી ગયો સાથીઓ. સમય વધુ ન લેતા બધાને સાંભળવું છે. જોહાર, જિંદાબાદ, જય કોંગ્રેસ.